મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે ફાઇનલી નર્મદા પરિક્રમા કરવા જવાનું ફાઇનલ નક્કી થઈ ગયું છે। કેટલા દિવસથી આ ચાલતું હતું, જાવું કે ના જાવું, જાવું કે ના જાવું, પણ આજે ફાઇનલી નક્કી છે। અત્યારે 2:30 વાગે નીકળવાના છીએ, હજી થોડી વાર છે, પણ 2:30 વાગે 2:45ની આસપાસ નીકળવાના છીએ। કેટલા વાગે પહોંચશું, કેટલો ટાઈમ લાગે છે એ વિડીયોમાં જોતા રહેજો। આગળ તમને બધું જ બતાવીશ અને કેટલી કલાકમાં અમે પરિક્રમા પૂરી કરીએ છીએ, કેવી રીતે અહીંયા વ્યવસ્થા છે, એ બધી વસ્તુ હું તમને વિડીયોમાં બતાવીશ। તો ખાસ એનું મહત્ત્વ શું છે એ વિશે પણ હું આગળ તમને બતાવીશ આમાં અને કહીશ પણ। તો ખાસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અને હું તો પહેલી વખત જાઉં છું એટલે ફર્સ્ટ અનુભવ છે। જો હવે કેવો રહે છે મારો એક્સપિરિયન્સ, જોઈએ હવે કેવી રીતે પહોંચી જાય છે। ભગવાનની કૃપા, નર્મદેશ્વર મહાદેવની કૃપા, પહોંચી જ જવું છે। એ મનનો બળ આમ બકબક કર્યું છે કે આ વખતે તો મારે જવું જ છે। કોઈ દિવસ હું છે ને ચાલીને આવી રીતના ગઈ નથી, તો આ વખતે મને એમ થયું કે ખાસ એક વખત જવું જોઈએ કે આપણે કેટલું ચાલી શકીએ છીએ, આપણે અનુભવ કરી શકીએ। એટલે ખાસ હું જવાની છું। હજી કોઈને કીધું નથી, ભાવિનને એટલે વાત કરી છે, પણ પાછી આવી જાય છે એટલે બધાને જાણ કરીશ, બરાબર? તો ચાલો વિડીયોમાં આગળ જોતા રહેજો, કન્ટિન્યુ। બસ જો નીકળી છે, 2:30 વાગી ગયા છે, મંદિરે ભેગું થવાનું છે। બસ જાય જ છે બધા। અમે આ 3 અને હું અમે 4 જઈએ છીએ। અમે તો પહેલી વખત જ જઈએ છીએ, પણ આ પ્રતિમા ભાભી એક વખત ગયેલા છે। આપણે એને પૂછીએ કે કેવી મજા આવી હતી અને કેટલી વખત જવું જોઈએ। તો કેટલી વખત જવું જોઈએ? 3 વખત જવું જોઈએ। 3 વખત જવાથી આખી નર્મદા પરિક્રમા કરી એટલું પુણ્ય મળે છે। સરસ સરસ, 3 વખત એમ ને? જોવા માટેનું બીજું ત્યાં જે બધા અલગ અલગ ભગવાનના મંદિરો આવતા જતા હોય છે રસ્તામાં, સારું છે, બધી સેવાઓ પણ ફૂલ આપે છે। કેવી રીતે જવાનું? તમારે જેવી રીતે સગવડ થાય એવી રીતે ઇકો કરીને ત્યાં જઈ શકો। પછી ત્યાં ચાલવામાં 4 થી 5 કલાક થાય છે। પછી ત્યાં પહોંચીને નાવડીમાં જે ઘાટથી ચાલુ કર્યું તે ઘાટ પર આપણે પહોંચી જઈએ। નાવડીમાં બેસીને જવાનું? ત્યાં સુધી કંઈ વાહન નથી જતું? તુલસી મહારાજનું મંદિર છે। અહીંયા બધા ભેગું થવાનું છે એટલે બધા અહીંયા આવી ગયા છીએ અમે અત્યારે। હવે થોડી વારમાં નીકળશું। આ મંદિર આમ તો બેસવા ના થાય આ મંદિરે, પણ આજે બેઠા છીએ આ મંદિરે। આમાં અંદર લેડીઝને જવાની મનાઈ હોય છે, એટલે કોઈ લેડીઝ તો અંદર ન જઈ શકે છે। મંદિર તો સરસ છે, લોક મારેલો છે અત્યારે, આમાં લખ્યું જ છે બેનોએ મંદિરમાં પ્રવેશ કરો નહીં, લેડીઝ અંદર નથી જવાનું। અત્યારે અમે ઇકોમાં બધા જઈએ છીએ, અમે બધા લેડીઝ જ છીએ અને કરજણથી નીકળી ગયા છીએ। ડાયરેક્ટ અત્યારે અમે જઈ રહ્યા છીએ પરિક્રમા માટે, જે ઉત્તરવાહિની પરિક્રમા કહેવાય છે। અને અત્યારે ચૈત્ર મહિનામાં તેનું ખૂબ મહત્ત્વ હોય છે, એટલે અમે ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને તમને બતાવીશ કે તે પરિક્રમા કેવી રીતે કરવાની હોય છે અને ત્યાં કેટલા ભાવિ ભક્તો હોય છે, શું વ્યવસ્થા છે, કેવી બધી સગવડો આપેલી છે, તે બધું ત્યાં જઈને હું તમને વિડીયોમાં બતાવીશ। વિડીયોમાં જોતા રહેજો, કન્ટિન્યુ રહેજો। અને આ રસ્તો જે આપણે પહોંચ્યા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ એ જ રસ્તો છે। જો આ દેખાય છે નર્મદા નદી છે, આ જ નદીની પરિક્રમા કરવાની છે, પણ આગળથી તે ઉત્તર દિશામાં વહે છે, એટલે એની પરિક્રમાનું મહત્ત્વ છે। આમ તો આખી નદી પશ્ચિમ દિશામાં વહે છે, પણ એટલા જ વિભાગમાં એ ઉત્તર દિશામાં વહે છે, એટલે એનું મહત્ત્વ છે। અને ખાસ ચૈત્ર મહિનો આખો અહીંયા પરિક્રમા હોય છે। જેવી રીતે જૂનાગઢમાં ઢીલી પરિક્રમા હોય છે, એવી જ રીતે આ પરિક્રમા હોય છે, પણ આ ટૂંકી હોય છે અને એનું મહત્ત્વ પણ સરસ એવું બતાવવામાં આવેલું છે પુરાણોમાં કે તમે 3 વખત કરો તો આખી નર્મદા પરિક્રમા કરી એટલું પુણ્ય મળે છે।
આપણે વળી ગયા છીએ રામપુરા ગામ તરફ, કેમ કે પરિક્રમા આપણે ત્યાંથી ચાલુ કરવાની છે અને બીજી એક સામાકાંઠેથી પણ તિલકવાડા ત્યાંથી પણ ચાલુ થાય છે, પણ આપણે રામપુરાથી ચાલુ કરવાની છે એટલે એ બાજુ જઈએ છીએ. આ સિંગલ પટ્ટી રસ્તો છે આખો. જો બધી બાજુ અત્યારે ઝાડવાન કેવું સરસ છે. આ કેળાના ઝાડ તો જો કેળા એવા મસ્ત મસ્ત હતા અંદર. અહીં કેળાનું વાવેતર વધારે છે, લગભગ ખેતરમાં કેળા જ જોવા મળે છે અહીંયા. અને જો આ એક વચ્ચે ઓલી તુવેર એવી, આ છે ડ્રેગન ફ્રૂટ. જો એને આવી રીતે વાવવામાં આવે છે, કેવા લાઈનમાં વ્યવસ્થિત છે. હવે આપણે પહોંચી ગયા છીએ રામપુરા ગામમાં અને એ જ ગામમાંથી આપણે પરિક્રમા સ્ટાર્ટ કરવાની છે અને ત્યાં આવેલું છે રણછોડરાયનું મંદિર. આપણે હવે જાશું રણછોડરાય મંદિરની અંદર અને દર્શન કરશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નર્મદાના આ કાંઠેથી જે પરિક્રમા ચાલુ કરે એ આ મંદિરે સૌ પ્રથમ આવે છે અને ત્યાંથી ચાલુ કરે છે. અને જો આ મંદિર કેટલું મસ્ત છે. અહીંયા રહેવાની જમવાની બધી સુવિધાઓ છે. ઘણા રાત્રે ચાલીને અહીંયા પછી સૂઈ જાય છે અને સવારે પોતે નીકળે છે, એટલે સરસ વ્યવસ્થા પણ કરેલી છે. મંદિરથી અહીંયા હવે દર્શન કરી પછી પરિક્રમા કરવા આગળ નીકળવાનું છે. એટલે હવે બસ આગળ જશું. 2 કલાકે કરજણથી આ કયું ગામ? રામપુરા પહોંચી ગયા છીએ રણછોડજી મંદિરે. રાઈટ 2 કલાક. મંદિર છે હરસિદ્ધિ માતાજીનું મંદિર. આ બીજું મંદિર એવું, ત્યાં પણ દર્શન કરી અને અમે નીકળશું. એટલે રસ્તામાં બધા આવા મંદિરો આવે એના દર્શન કરતું જવાનું અને ચાલતું રહેવાનું છે. તો બસ હવે દર્શન કરીને અમે નીકળશું. મંદિરના દર્શન કર્યા. અત્યારે એટલું ટ્રાફિક નથી એટલે ફટાફટ દર્શન કરવાનો વારો આવી જાય, નહીં તો દર્શનમાં પણ એટલી વાર લાગે છે અને લાઈનમાં ઊભું રહેવું પડે. પણ અત્યારે અમે બપોરના ચાલુ કરી છે 5 વાગ્યાની, એટલે કોઈ એવું ટ્રાફિક અમને ક્યાંય નથી વાંધો એવો. નહીંતર રાતે જો નીકળીએ તો વધારે ટ્રાફિક હોય છે. હવે જો આ સામે પબ્લિક હવે બધું આવવાનું ચાલુ કરે છે. જેમ સાંજ થાય ને એટલે તડકો ઓછો એટલે પબ્લિક રાતના વધારે હાલે, એટલે હવે બધા આવશે. ને આ પાર્કિંગ એટલે દૂર સુધી કરાવે, ત્યાંથી ચાલીને આવવાનું પાછું જવાનું, એટલે એ પણ 2-3 કિલોમીટર દૂર પાર્કિંગ હોય છે. અને પછી જો આ બીજું એક મહાદેવનું મંદિર એવું છે. 2 સામે 2 મંદિર છે, એમના પણ અમે દર્શન કર્યા. ધનેશ્વર મહાદેવ છે આ, એની સામે આ બીજા છે. બંને મહાદેવના જ મંદિર છે. અને ત્યાં અમને લોકોને ધરાહાર બધાને ગુંદી અને ગાંઠિયા એવા ભાવથી ખવડાવ્યા બધાને કે ખરેખર સેવા કરવા માટે જે લોકો આવે છે ખરેખર પ્રેમ અને ભાવથી ખવડાવે છે અને સેવા કરે છે. ત્યાં અમે પ્રસાદ લીધો અને ત્યાંથી બસ જો હવે પાછા અમે ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અહીંયા આજુબાજુમાં જો બધા કેળાના વૃક્ષો કેવા મોટા મોટા છે, બધા કેળાય સરસ એવા છે.
હજી કેરી એવી આના સરસ વગરની છે. કેરી છે. આ જો આંબામાં પાંદડું એક નથી પણ અંદર કેરી ટીંગાઈ છે નાની નાની. જો આખો આંબો સુકાયેલો છે, કેવી કેરી કેરી દેખાય છે. ને પાંદડા નથી તો કેરી ટીંગાઈ છે. બસ જો ત્યાંથી આખી આંબાની વાડી અને ત્યાં પણ અમને બધાને ઊભા રાખી અને ધરા બધાને નાસ્તા માટે રોક્યા. અંદર આંબા દેખાય છે કેટલા ત્યાં બધા છે. પણ છોલે ચણા હતા અને બધાને નાસ્તો આપતા હતા. દિવસનું હોય તો આઈસ્ક્રીમ ને એવી બધી વસ્તુઓ હોય, તડકો ને એવું હોય એટલે. અને સાંજના ટાઈમે નાસ્તાને ને એવું અલગ અલગ હોય છે. આખો મહિનો આ લોકો સેવા આપે છે આવી રીતે. જો પ્રસાદી તમને બતાવું અંદર કેવું સરસ છે બધું. ચાલો જો પાણી છે કે જેટલી ઠંડક છે અત્યારે. પૂર્ણાનંદ સરસ્વતી આ બધા સેવા કરવાવાળા અને બધાએ બબે વ્યક્તિ વચ્ચે નાસ્તો લીધો પછી, કેમકે દરેક જગ્યાએ ધરાહાર બધાને પ્રસાદ લેવાનું કહે તો અમે પછી કેટલો પ્રસાદ ખાઈ, એટલે થોડો થોડો લઈ લઈ બધા વચ્ચે. સેવા માટે બધા ઉભા રહ્યા છે. કેવી વ્યવસ્થા સરસ કરે છે, ખરેખર ખૂબ સરસ વ્યવસ્થા હોય છે બધી જગ્યાએ. અહીંયા જો આગળ નીકળ્યા ને ત્યાં ભજીયા અને છાશ એ પણ હતું, એટલે અહીંયા પણ પબ્લિક એટલું છે અત્યારે. જો ચાલીને આવવાવાળા બધાને ધરાહાર ખવડાવે કે તમે ખાઈને જ જાઓ, એવા ભાવ અને પ્રેમથી ખવડાવે બધાને. ખરેખર ચાલવા કરતાં એ લોકો એટલો ભાવ આપે છે કે ચાલીને જાઓ એના કરતાં એ લોકો આ પુણ્ય વધારે કમાય છે. પછી જો અહીંયાથી આગળ આ બીજું એક મંદિર છે, મહાદેવનું જ છે. ત્યાંથી અમે નીકળ્યા, વચ્ચેથી નીકળાય છે, બે બાજુથી નીકળાય પણ અમે વચ્ચેથી નીકળ્યા એટલે દર્શન નહીં થતા જાય. પછી અમે જો અહીંયાથી નીકળ્યા. આ મંદિર એ બહુ સરસ છે. અહીંયા એક ખાસ જોવા જેવી વસ્તુ એ છે કે અહીંના આશ્રમો એટલા મસ્ત છે અને પ્રકૃતિના ખોળામાં રમતા હોય આપણે એવું લાગે. ખરેખર આમ કુદરતી વાતાવરણ એટલું સરસ શુદ્ધ હોય, ઝાડવાઓ, પક્ષીઓ, બધાનો અવાજ એવો સરસ આવતો હોય, ખરેખર મજા આવે. એટલે ક્યારેક જરૂર વરસમાં એક વખત જ હોય છે, આ આખો મહિનો હોય છે એટલે જવું જોઈએ. હું તો પહેલી વખત ગઈ પણ આવું સરસ જો હું ન ગઈ હોત તો મિસ કરત, પણ ખરેખર મને એનો લાભ મળી ગયો છે. તમે પણ જાજો. અહીંયા જો સામે બીજો એક આશ્રમ છે પણ ત્યાં તો પછી અમે નહોતા ગયા એટલે ચાલતા થઈ ગયા. જો આ બધા મોટા મોટા આશ્રમો છે, આ બધા નર્મદાના કિનારે જ આવેલા છે બધા આશ્રમો. કેમ કે આ નર્મદા નદી એટલી પવિત્ર નદી છે કે તમે ગંગા નદીમાં સ્નાન કરો તેમાં જેટલું પુણ્ય મળે છે એટલું જ પુણ્ય આ નદીના સ્નાન કરવામાં છે. એટલે આ નર્મદાનો પણ એક મહિમા છે અને એની આરતી પણ એક સરસ રીતે થાય છે. એ પણ લાભ લેવા જેવો છે પણ અમે નથી લીધો કેમ કે અમે ત્યારે આરતીના ટાઈમે અહીંયા નહોતા. એટલે જો આ બીજો એક આશ્રમ આવ્યો, એ પણ એટલો સરસ છે. એમાં અંદર મંદિરો હોય, રહેવાની સુવિધા, જમવાની, બધું એટલું મસ્ત હોય છે. ખરેખર ચાલીને જાય ને તો પહેલાં તો મને એમ હતું કે હું નહીં ચાલી શકું, નહીં મારાથી ચલાય, પણ આ બધું જોઈને આમ એટલો ઉત્સાહ અંદર આવી ગયો કે આમ ચાલતી જ ગઈ. એમ પગ દુખે છે કે એવું કંઈ થયું જ નહીં મને. કેમ કે આ પ્રકૃતિની એક કમાલ હોય છે કે તમે ત્યાં ચાલો ને તો તમને આમ થાક જ નથી લાગતો. અને આ ખાસ અહીંયા જે ઋષિમુનિઓ અને તપસ્વીઓએ જે તપ કરેલું છે એટલે આ ભૂમિ પણ એટલી પવિત્ર છે અને વાઇબ્રેશન પણ એટલા શુદ્ધ હોય છે કે ખરેખર આમ તમે કોઈ ચિંતા કે મુક્ત થઈને અહીંયા તમે રહી શકો છો. જેટલી વાર હોય ને એટલી વાર એવી મજા આવી અમને. હજી તો અમે જો અહીંયા અડધે નથી પહોંચ્યા. આ આશ્રમની વચ્ચેથી શોર્ટકટ રસ્તો બનેવો છે પાછળ નદી બાજુ જવાનો, એટલે હવે અમે એ બાજુ જાશું. જો સામે દેખાય છે ને નર્મદા નદી છે આખી. જ્યારે ચોમાસું હોય ને ત્યારે આખી નદી ફૂલ જતી હોય. અત્યારે તો એટલું બધું ન જતું હોય પાણી, એટલે પરિક્રમા માટે જો અહીંયા આવી રીતના રસ્તો બનાવ્યો છે.
બધા જો પબ્લિક જાય જ છે, બધા ધીરે ધીરે બધા હેલા જ જાય છે. અને આ પાણી પણ ચાલુ જ છે, ભરેલું નહીં, સતત વહેતું જ રહે છે. આ પરિક્રમા મેં તમને આગળ કીધું હતું ને કે ઉત્તર દિશા તરફ વળાંક લે છે. હું તમને આગળ બતાવીશ કે જ્યાં પુલ આવે છે ને ત્યાંથી પશ્ચિમ દિશામાં વળે છે, ત્યાં સુધી ઉત્તર દિશા તરફ એનું પ્રવાહ હોય છે પાણીનો, એટલે ત્યાંથી ટર્ન લે છે. એટલે આનું મહત્ત્વ છે કે એટલે સુધી પુલ બનાવી દીધો છે. પહેલાં તો પુલ નહોતો પણ હવે બનાવી દીધો છે. પહેલાં તો એમાં નાવડીમાં બેસીને જતા હતા. એટલે ઘણા વર્ષોથી આ બધા આની પરિક્રમા કરે છે. આખી નર્મદા નદીની તો પરિક્રમા આપણે ન કરી શકીએ, અને ઘણા કરે પણ છે, પણ એમાં ઘણા વર્ષો લાગે છે. પણ એટલું જ પુણ્ય તમને આ ખાલી આટલું ઉત્તરવાહિની પરિક્રમામાં મળે છે. એટલે જો અહીંયાથી આવો રખરસ્તો બનાવવાનો નર્મદા નદી છે, બધા અહીંથી હવે આખી કિનારે કિનારે હવે પ્રદક્ષિણા કરવાની છે આપણે. નર્મદામાં સ્નાન કરીએ. કેવું સરસ સમજો તો રોશની કેવી સરસ કરી છે બધી બાજુ, પ્રકાશ પ્રકાશ, લાઇટો ને બધું. પાણી નર્મદા નદીના દર્શન કરીએ. હે ચાલુ કરી કેવી મોટી મોટી સરસ છે. કે ખાવા માટે આવે છે, જો જરાક નાખી ત્યાં. કેટલું પબ્લિક આ નર્મદાના કાંઠે છે, કેટલું પબ્લિક હજી આવે છે. ખરેખર આ પરિક્રમા કરવા જેવી છે, જરૂર એકવાર કરજો તમે પણ. અમે પહેલી વખત આવ્યા તો પણ મજા આવી અમને, ખરેખર આવવા જેવું છે. ભજીયા ખાધા તો થોડુંક હલાતું નથી. એની છાસ એટલે જબરજસ્ત હો. હનુમાનજી સાક્ષાત અમને પીવડાવવા આવ્યા હતા એવું લાગ્યું. સરસ રસ્તો બનેલો છે આમ તો, ધીરે ધીરે પછી હવામાં ચાલતા હતા. હે આ રસ્તો જ નતો. આ વખત આવું છે કે પગ નહીં દુખતા આવે. પથરા ચાલવાનું. એ મગર છે, જો સાવધાન કીધું. હા, સાવધાન. હવે ભાભી રાતે અંધારા મૂકશ, આઈન પેલો લઈ જાય. કેવું સરસ પાણીમાં પ્રકાશ કેવો પડે, સરસ. આપણે અહીંયા નીકળશું. માળીઓમાંથી આખું બધું કાઢેલું પણ મારા આખો દિવસમાં પડ્યું માળીઓ ખાલી તરત મંગાવી ગયું. જો સામે દેખાય છે ને એ નર્મદાનો પુલ બાંધેલો છે, રેવા સેતુ નામ આપ્યું છે. ત્યાંથી સામા કાંઠે જવાનું છે. હવે આપણે અહીંયા અડધે પહોંચી ગયા છીએ. હવે ત્યાંથી સામા કાંઠેથી પાછા આવ્યા ત્યાં સુધીનો અડધો રસ્તો કાપવાનો છે.
જે અહીંયા પોલીસની ને વ્યવસ્થા બધી કરેલી છે, દવાની ને નાસ્તો બધી વ્યવસ્થા બહુ સરસ છે. કોઈને રોકાવું હોય તો રહેવા માટેની પણ સરસ વ્યવસ્થા છે. બધું ગવર્મેન્ટનું કરાવેલું છે. ગવર્મેન્ટ સરકારે આ બધું આયોજન કર્યું છે. જો આ આખું બધી બાજુ ખુરશીઓ ને પંખા ને એવું સરસ બધું રાખ્યું છે કે બપોરના કોઈ ચાલતું હોય તો એમને તડકામાં થોડી વાર અહીં બેસવું હોય તો બેસી શકે. આખો ડૂમ બનાવેલો છે જો આવી રીતે નામ વચ્ચેથી જવાનું. બધી લાઇટિંગની પણ એટલી મસ્ત સુવિધા છે કે રાતે ચાલતા હોય ને તો એવું ના લાગે કે આપણે અંધારામાં જાશું, ક્યાં જાશું, પણ એવું સરસ રાતે પણ પ્રકાશ બધી જગ્યાએ હોય. અને નીચે જો આ કેવું સરસ પાથરેલું છે કે તમને કાંકરા પણ ના લાગે નીચે નદીના. આ છે ને આ પરિક્રમા માટે જ ખાસ આ પુલ બનાવેલો છે. રેવા સેતુ નામ આપ્યું છે એનું. અહીંયા છે ને આ નદીને રેવા કહેવામાં આવે છે. એટલે અહીંથી ડાબી બાજુ તમે જોશો ને તો પાણીનો વળાંક આવશે પશ્ચિમ દિશા બાજુ. અત્યાર સુધી ઉત્તર દિશામાં વહેતી હતી અહીંયાથી. પહેલાં આ પુલ નહોતો ને ત્યારે અહીંયાથી નાવડીમાં બેસીને સામાકાંઠે જવાનું. એટલે 2 વખત નાવડીમાં બેસવાનું, એક જાય ત્યારે અને એક પાછી પરિક્રમા પૂરી કરી ત્યારે એન્ડ ટાઈમે. એટલે આ પરિક્રમામાં આવી રીતના વ્યવસ્થા હતી. પણ હવે 2 વર્ષથી આવો પુલ બનાવી નાખ્યો છે કેમ કે અહીંયા થોડુંક ઓછું છીછરું પાણી હતું એટલે પુલ શક્ય છે. નહીંતર તો અવળી મોટી નદીમાં આવડો પુલ ન બની શકે. એટલે અહીંયા પુલ બનાવ્યો છે. જો અમે અત્યારે પહોંચ્યા ને ત્યારે રાતના 7 વાગ્યાની આસપાસ એટલા વાગી ગયા હતા. એટલે થોડુંક અંધારું પણ થવા માંડ્યું છે. પણ અમે તો એ ચાલુ જ રાખ્યું. જેમ બંને બાજુ આવી રીતના બાંધી લીધું છે એટલે કોઈ ત્યાંથી જોવે ને પડી ના જાય એટલા માટે. અને આમ સિક્યોરિટી એવી રાખેલી છે કે કંઈ આડાવડું થાય તો તરત ત્યાં હાજર થઈ જાય લોકો હેલ્પ કરવા માટે. એટલે કોઈ પણ પ્રકારના ડર વગર શાંતિથી આપણે ત્યાંથી ચાલી શકીએ છીએ. જો અહીંયાથી ઘણા પરિક્રમા સ્ટાર્ટ કરે. જો આ પાર્કિંગ છે એટલે અહીંથી એ લોકો ચાલુ કરે અને અહીંયા પાછી પૂરી કરે. અમે અડધું અંતર કાપી નાખ્યું છે અને અહીંયા પહોંચ્યા છીએ. અહીંયા પણ એક આશ્રમ છે. અહીંયા પણ નાસ્તો બધાને ધરાહાર પકડીને કરાવતા હતા નાસ્તો. એટલે ત્યાં પણ નાસ્તો સરસ હતો. સાબુદાણાની ખીચડી, ફરાળીયો ચેવડો અને જીરા સોડા, ચા. એટલે ત્યાં પણ હવે જો નાસ્તો કર્યો મેં, બતાવીશ તમને શું કર્યો મેં નાસ્તો. આ જો બધું પાર્કિંગ છે અહીંયા. હવે રાત થઈ ગઈ ને એટલે બધી બાજુ જો લાઇટો ચાલુ થઈ ગઈ. તમારે સાથે જાઓ ને તો બીજું કંઈ વસ્તુ સાથે લઈ ના જ આવવી પડે. ચાલ્યો છે ને આ બધું ત્યાં મંદિરમાં અંદર જ છે. અહીંયા બધું ખાવા પીવાનું તમને મળી જાય. પાણી પણ રસ્તામાં એટલી જગ્યાએ મૂકેલા છે એટલે પાણીની પણ સરસ સગવડ છે. ખાલી આપણે દર્શન કરવા જાય અને મંદિરમાં જે પૂજારી નીચે બેઠા હોય બધાય ગરીબ લોકોને એને બધાને દક્ષિણા દેવા માટે થોડાક પૈસા લઈ જવાના. બાકી કાંઈ પૈસાની જરૂર નથી પડતી. આપણે 18 કિલોમીટરનું અંતર છે અને
કમસે કમ તમે 4 થી 5 કલાકમાં તો બહાર નીકળી જ જાઓ. જો ધીરે ચાલો તો વધારે ટાઈમ લાગે. જો સાંજે થઈ ગઈ છે ને હવે ચાલવાની મજા આવે છે. ગરમી હતી ને અત્યાર સુધી થોડીક. જો અહીંયા પણ નાસ્તાની વ્યવસ્થા છે. અહીંયા ઈદડા હતા. અહીંયા આશ્રમ છે એક સરસ મોટો. અહીંયા મંદિર છે મહાદેવનું, માતાજીનું. એટલે અહીંયા પણ બધાએ નાસ્તો કર્યો. આપણે ના પાડીને તો એમ કે થોડોક લ્યો એટલે એટલા ભાવથી અને પ્રેમથી બધાને આપે કે ખરેખર આપણને એમ થાય કે થોડુંક તો ખાવું જ જોશે. આપણે એવા પ્રેમથી ખવડાવે આ લોકો. એટલે બસ ચાલો થોડું લઈ લે એટલે એમને થાય કે લીધું એમ. પછી જો આ બધા મંદિરમાં અંદર દર્શન કરવા ગયા અને અહીંયા દવાના બધા સ્ટોર હતા કે કોઈને પગ દુખતા હોય કે કંઈ પ્રોબ્લેમ થાય ને તો અહીંયા દવા પણ આપતા હતા. અને અહીંયા પણ ઠંડુ હતું. ફેન્ટા હતી અહીંયા. એટલે ખાવા પીવાની એવી સરસ સુવિધા અને ચાલવાની પણ એવી સરસ સગવડ. એટલે એવું ના લાગે કે કાંટાવાળા રસ્તા અને ખરાબ રસ્તા હશે. બસ રસ્તા પણ એવા સરસ બનાવી દીધા છે. પહેલાં એવું બધું નહોતું, પણ આ 2 વર્ષ થયા તો એટલી સરસ સુવિધા કરી દીધી છે. રસ્તામાં પણ પથ્થર ને બધું ખસેડી સરસ રસ્તા પણ ચોખ્ખા કરી નાખ્યા છે. છે ને એટલે છે ને પગથિયા ઓછા થઈ ગયા. હવે ઉપરના રસ્તેથી નીચે પગથિયા ઉતરીને જોવા નર્મદાના કાંઠે પહોંચી ગયા છે. પાછા હવે આ કાંઠે કાંઠે જ ચાલવાનું છે. જ્યાં આવ્યા હતા ને ત્યાં સુધી બોટિંગ આવે ત્યાં સુધી, પછી નાવડીમાં બેસીને સામા કાંઠે જવાનું છે. હવે આ કિનારે જો અહીંયા વાગ્યા ને ત્યારે વાગી ગયા હતા 9. જો કેટલું અંધારું થઈ ગયું છે. પણ જ્યાં આશ્રમ ને બધું છે ને અહીંયા બધે જો આવા પ્રકાશ બધા હજી રાતના ચાલતા જ હોય છે પબ્લિક એટલું. અને તિલકવાડાથી એટલું પબ્લિક ચાલવાવાળું અમારી સાથે હતું. પહેલાં એટલા નહોતા, પણ ત્યાંથી આવવાવાળા એટલે વધારે. એટલે એ લોકો તો આખું ફરીને પાછું ત્યાં આવવાનું હોય. એટલે અત્યારે અમારી સાથે ચાલ્યું ટ્રાફિક હતું. પણ શનિ રવિ ખૂબ ટ્રાફિક હોય છે. એટલે શનિ રવિ ક્યારેય નહીં જવાનું, કેમ કે બધાને રજા હોય ને એટલે ત્યારે એટલું પબ્લિક આવે છે કે બધી જગ્યાએ લાઇનમાં જ ઊભું રહેવાનું. એના કારણે પણ મોડું થાય છે. બોટમાં બેસીને જવાનું હોય એમાં પણ એવડી મોટી લાઈન હોય છે. આગળ તમને બતાવીશ કે એની લાઈન માટે કેવી સુવિધાઓ કરી છે. નહીંતર તો પબ્લિક નદીમાં પડી જાય. એટલે કેટલું મસ્ત આયોજન કરેલું છે ગવર્મેન્ટે. જો આખો રસ્તો છે આવી રીતના દોરી બાંધી દીધી છે નર્મદાની કિનારે કિનારે. એટલે અહીંયા કિનારે આપણે ચાલવાનું. એ પેલી બાજુ પાણી છે ત્યાં.
બસ હવે જો આ છેલ્લો પોઈન્ટ છે, અહીંયા માછલીઓ માટે નાસ્તો નાખવાનું બધું છે. હવે સામે દેખાય છે ને અહીંયા આપણે જવાનું છે. હવે બસ 2 કિલોમીટર જેટલું જ અંતર છે, ત્યાં અમે પહોંચી જઈશું. આ જો હવે આ દેખાય છે ને અહીંયા જ બસ હવે નાવ હોય અને અહીંયા બધા લાઈનમાં ટિકિટ લઈ અને જવાનું. ટિકિટના પણ 20 જ રૂપિયા, ફક્ત 20 રૂપિયામાં જ તમે આખી એવી પરિક્રમા પૂરી કરી શકો. અને આ નંદી ઘાટ એટલે આ છેલ્લો ઘાટ જે રામપુરાથી કરે ને એના માટે છેલ્લો ઘાટ. જો અહીંયા બધે બહાર શિવલિંગ રાખ્યા છે, બધાય ફોટોગ્રાફી કરે છે, અમે પણ કરી ત્યાં ફોટોગ્રાફી. જો હવે પહોંચી ગયા છીએ છેલ્લે, હવે બોટમાં બેસીને જવાનું છે. તો બસ જો કેવડી મોટી લાઈન છે, પાછળ દેખાય લાઈનમાં ઊભું રહેવાનું છે જી આપણે બધા. અહીંયા આટલું નહીંતર અહીં કેટલું ટ્રાફિક થઈ જાય. દવા આપે છે કંઈ દુખાવા થતા હોય તો. હજી આમ કેટલું આગળ જવાનું. બધી લાઈનો ફૂલે ફૂલ ભરેલી હોય. નસીબદાર આપણે, ફટાફટ વારો આવી જશે. આવી રીતના લાઈનમાં ઊભું રહેવાનું, પછી જવાનું આગળ. આમાં વચ્ચે સ્ટોપ આવે. કેવા પથ્થર છે, પથ્થરમાં આવે ચાલો. ભરાઈ ગઈ છે. પાછળ જાઓ, પાછળ આપણે પાછળ એક બાજુ રે આ બાજુ આવતી રહે તો આ બાજુ બેસી ગયા છે જો બધા. હાય ફાઇનલી પહોંચી ગયા. ફાઇનલી યાત્રા ફિનિશ. બહુ મજા આવી છે.
બીજી વાર આવવા જેવું છે, જરૂર આવજો. અમને તો મજા આવી ગઈ. હવે ઘરે જઈને સવારે શું હાલત થઈ હવે જોઈએ. આ ખીચું છે, ખીચું. આવી રીતના દક્ષિણ તટ ઉપર છે, રામપુરાથી શરૂ કરવાની. તમને બહુ સરસ લાગ્યું. એવું હવે કેટલી વખત આવું પાછું? નક્કી નહીં હજુ ઓ વાવ, સરસ. જો આવી રીતે આવી હિંમત હોવી જોઈએ. 3 વખત જો આ બેને પૂરી કરી યાત્રા. અમે તો પહેલી વાર આવ્યા પણ મજા આવી. આ બીજી વાર આવ્યા પણ એની મજા આવી ને. તો કે આવવું જ જોઈએ એમ ને? ચાલો બેન આબા હો તો ચાલે વાળી આવી રીતના ફુવારા રાખ્યા છે નીચે, બધા નાવું હોય નાય. આમાં નીચે નાવા જાય ઘણાય. જો રામપુરા પહોંચી ગયા છે. આ છેલ્લા પગથિયા છે, 75 પગથિયા છે. ચડીને ઉપર જાય એટલે જ્યાંથી અમે પરિક્રમા ચાલુ કરી હતી એ સ્થળ આવી જશે. પાછા રણછોડરાય મંદિરે પહોંચી ગયા છીએ. હવે આ દર્શન કરી ઘરે. જો હવે બધું પબ્લિક જાવે છે. અમુક હવે ચાલુ કરશે જવાનું માટે ને. અમુક ચાલુ કરે છે અત્યારે જવાનું રાતના બધા. હજી અમુક પબ્લિક આવે છે. અમે અહીંયા પૂરો કર્યો. અને બતાવીશ હવે અમે ગાડીમાં બેસવાના છીએ અને ઘરે જવાનું છે. ઘરે 2 કલાક જેવો સમય થશે પહોંચતા. આવ્યા અત્યારે 2 કલાક થઈ હતી, તો અત્યારે 2 કલાક થશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. मजा आया. खत्म. बाय बाय, टाटा, गुड बाय.